फोर व्हीलर कारने भाड़े मेळवीने ऊंचा भाड़ा आपवानी लालचे गाड़ी लई जई अन्यने गाड़ी वेची देनार महाठगने मकरपुरा पोलीसे झड़पी पाड्यो हतो। वडोदरा शहरना तरसाली विस्तारमां રહેતા ફરિયાદી મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે આણંદના ભારેલ ગામે રહેતા કમલેશ રમણભાઈ પટેલે ફરિયાદીની આર્ટિગા કાર ભાડા કરાર કરીને મહિને 30,000 રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી। જ્યારે ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કરે છે, જે અંગે મકરપુરા પોલીસે ઓક્ટોબર માસમાં આર્ટિગા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમ્મો ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 2 આર્ટિગા કાર તેમજ 1 સ્કોડા કાર કબજે લેવામાં આવી છે। આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવતી હતી। પોલીસે 3 4 વ્હીલર વાહનો કબજે લીધા છે। જ્યારે આરોપી કમલેશ રમણભાઈ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ખેડાના મહેમદાબાદ, નડિયાદ રૂરલ તેમજ વડોદરાના માંજરપુર પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વોન્ટેડ છે।